વાત અને અગત્યના સમાચારની કરીએ। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલમાં અમદાવાદની મુલાકાતે છે, ત્યારે તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બેઠક કરી છે। બંને નેતાઓ વચ્ચે સાયન્સ સિટી રોડ પર આવેલા ડિવાઇન હાઇલેન્ડ ખાતે આ બેઠક મળી। વર્તમાન રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં બેઠક ચાલી રહી છે। જાણકારી મળી રહી છે કે ગુજરાતમાં મતદાનનો દિવસ હવે જ્યારે નજીક આવી રહ્યો છે, ત્યારે લોકસભા ચૂંટણીને લઈને સીએમ રૂપાણી અને અમિત શાહ વચ્ચે ચર્ચા થઈ હોવાની શક્યતા છે। આ બેઠક સાયન્સ સિટી રોડ પર અત્યારે ચાલી રહી છે। રાજ્યની વર્તમાન સ્થિતિ અને 23મી તારીખે જ્યારે મતદાન થવાનું છે તે પહેલા અમિત શાહની મુખ્યપ્રધાન સાથેની આ મુલાકાત ચોક્કસપણે મહત્વપૂર્ણ, કારણ કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અમિત શાહ। આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા દર્શલ રાવલ। દર્શલ, જાણકારી મળી રહી છે કે મુખ્યપ્રધાન અને અમિત શાહ વચ્ચે અત્યારે મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે। શું ગતિવિધિ આપ ત્યાં અત્યારે જોઈ રહ્યા છો? વિધિ, જે પ્રકારે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની જે પુત્રીનો જન્મદિવસ હતો તેને લઈને અમિત શાહ જે અમદાવાદ ખાતે આવ્યા હતા અને તે બાદ જે સેલિબ્રેશન કરીને પોતાની રાજકીય પ્રવૃત્તિઓમાં ફરીથી જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ લાગી ગયા હતા અને અત્યારે જે સાયન્સ સિટી ખાતે જે ડિવાઇન હાઇલેન્ડ જે આવેલું છે તે જગ્યા ઉપર આ જે મિટિંગ ચાલી રહી છે અને તેમાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન પણ અહીંયા હાજર છે અને અલગ અલગ મુદ્દા, જ્યારે કે 11 દિવસ જ હવે જે મતદાનના બાકી છે ને તે સમય પહેલા જે પ્રચારના દિવસો કહી શકાય, માત્ર ગણતરીના જે છે તેમાં કઈ રીતે લોકો સુધી પહોંચવું તે એક અહીંયા ચર્ચા કરાશે। વર્તમાન પરિસ્થિતિને લઈને અહીં એક ચર્ચા કરવામાં આવશે અને ખાસ કરીને એક અલ્પેશ ઠાકોરે જે પ્રમાણે રાજીનામું આપ્યું છે અને કદાચ કહી શકાય છે કે કોંગ્રેસ પાર્ટીને વધારે વધારે કઈ રીતે ડેમેજ કરવી, એક પોતાની તરફ કઈ રીતે લોકોને આકર્ષવા, જે નારાજ નેતા હોય તેને કઈ રીતે મનાવવા, એટલે આ તમામ ગતિવિધિ હોય, તમામ જે પરિસ્થિતિ હોય તેની અહીંયા એક તાગ મેળવવામાં આવશે। રાષ્ટ્રીય અધ્યક્ષ અહીંયા તમામ વિગતો જે છે તે મુખ્યપ્રધાન હોય કે નાયબ મુખ્યપ્રધાન હોય તેની પાસેથી મેળવશે। એટલે કહી શકાય છે કે મુખ્ય મહત્વની અત્યારે બેઠક જે છે તે ચાલી રહી છે। 10:30 અમિત શાહ છે તેમના ઘરે પહોંચ્યા અને તે બાદ આ સેલિબ્રેશન પતાવીને જે અત્યારે આ જે ડિવાઇન હાઇલેન્ડ જે બંગલો આવેલો છે તે જગ્યા ઉપર આ તમામ જે બેઠક ચાલી રહી છે, એટલે કે મહત્વની બેઠક અહીંયા માનવામાં આવી છે અને કદાચ બની શકે છે કે અન્ય લોકો પણ આ બેઠકમાં હાજર હોઈ શકે છે। એટલે કે એક આ પ્રકારના પ્રયાસો અત્યારે ચોક્કસથી કહી શકાય છે કે તમામ ગતિવિધિ મેળવવાના કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે અન્ય કેટલીક સૂચનાઓ જો આપવાની હોય રાષ્ટ્રીય અધ્યક્ષે અહીંયા કોઈને, તો તે પણ કદાચ કહી શકાય છે કે આ બેઠક દરમિયાન આપી શકે છે। એટલે કે અહીંયા એક માહિતીની એક આપલે કરવામાં આવી રહી છે અને તે આપલે અહીંયા મહત્વની ગણવામાં આવી રહી છે। વિધિ, આભાર દર્શલ, તમામ જાણકારી બદલ। આપણે જણાવી દઈએ કે અમિત શાહ અત્યારે ગુજરાતમાં છે અને ખાસ કરીને અમદાવાદમાં અત્યારે તેઓ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે સાયન્સ સિટી રોડ પર ડિવાઇન હાઇલેન્ડ ખાતે અત્યારે બેઠક કરી રહ્યા છે। આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ, કારણ કે રાજ્યની વર્તમાન સ્થિતિને લઈને ચોક્કસપણે ચર્ચા થશે અને લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તેને લઈને પણ માર્ગદર્શન ચોક્કસપણે અમિત શાહ આપી શકે।